ઓકે, હવે તમને સ્ક્રીન પણ દેખાય છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રિજ્યાનું સૂત્ર સાબિત કર્યું હતું અને સૌથી પહેલાં ફરીથી એકવાર આપણે થોમ્સનનું મોડેલનો અભ્યાસ કર્યો. એના પછી આપણે રધરફર્ડના પરમાણુ મોડેલનો અભ્યાસ કર્યો. પણ રધરફર્ડના પરમાણુ મોડેલની અંદર આપણને કઈ એરર જોવા મળી? તો રધરફોર્ડના પરમાણુ મોડેલ મુજબ જ્યારે ઇલેક્ટ્રોન કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે આ રીતે, ત્યારે તે પોતાની ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને જેમ જેમ એની ઉર્જા ઓછી થાય છે એમ ક્યાં આવીને પડશે? ન્યુક્લિયસની અંદર. બરાબર છે. તો આ એક એની અંદર એરર હતી, જે એરરનું નિરાકરણ સોલ્યુશન આપણને નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે આપ્યું અને એને આપણને પોતાનું પરમાણુ મોડેલ સમજાવ્યું. આમ તો એ પરમાણુ મોડેલ એ રધરફોર્ડનું પરમાણુ મોડેલ જ છે, પણ એને એની અંદર થોડોક સુધારો કરી અને આપણને એનું મોડેલ સમજાવ્યું છે. તો બોરની પરમાણુ મોડેલ સમજવા માટે આપણે એની 3 પૂર્વધારણા જોઈ. પ્રથમ પૂર્વધારણાની અંદર શું હતું? અને આ ખૂબ જ અગત્યનું છે મિત્રો. આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. એની પૂર્વધારણાઓ ઘણી બધી વખત પૂછાતી હોય છે. જો સિલેબસની અંદર આ તો છે એટલે કેન્સલ નથી કરેલું એટલે પૂછાઈ પણ શકે. તો પ્રથમ પૂર્વધારણાની અંદર શું હતું કે જો ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષાની અંદર પરિભ્રમણ કરે તો એની ઉર્જા અચળ રહેશે. બરાબર છે. બીજી પૂર્વધારણા પ્રમાણે એ એવી જ કક્ષાની અંદર પરિભ્રમણ કરી શકશે જે કક્ષાનો નંબર પૂર્ણાંક ગુણાંકમાં હોય, એટલે 1 2 3 4 5 એવું હોય. અહીંયા હોય તો અહીંયા જઈ શકે, અધરવાઇઝ અહીંયા જઈ શકશે, પણ વચ્ચેની કોઈ જગ્યા ઉપર આ વચ્ચે જે સ્પેસ છે ત્યાં આગળ એ પરિભ્રમણ કરી શકતો નથી. બરાબર છે. અને આ એનું કોણીય વેગમાન મળ્યું. જો અહીંયા n બરાબર 1 મૂકીએ તો આટલું મળે, 2 મૂકીએ તો આટલું મળે, 3 મૂકીએ તો આ રીતે આપણને એક પછી એક કિંમતો મળતી જાય છે. ઓકે, એના પછી આપણે ત્રીજી પૂર્વધારણા જોઈ. ત્રીજી પૂર્વધારણાની અંદર અહીંયા જે ઉર્જા હોય છે, ધ્યાન આપજો મિત્રો, અહીંયા જે ઉર્જા હોય ધરા અવસ્થાની અંદર એના કરતાં અહીંયા ઉર્જા વધારે હશે. તો બંને વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો? તો EF માઇનસ EI આ આપણને ઉર્જાનો તફાવત આપે છે. તો આ 3 પૂર્વધારણાઓ હતી. હવે એના પરથી આપણે બોરના પરમાણુ મોડેલની ગણતરી સમજતા હતા. તો કોણીય વેગમાનને આપણે સરખાવ્યું. કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2 આ v સ્ક્વેરનું સૂત્ર આપણે જાણીએ છીએ. ક્યાંથી લીધું આપણે? તો રધરફોર્ડના પરમાણુ મોડેલ પરથી. હવે આની અંદર આપણે આરની કિંમત મૂકી. આ કિંમત આરની આ કિંમત જે મૂકીએ છીએ આપણે, અને આ કિંમત આપણે ક્યાંથી મેળવી? ચલો, આ કિંમતને આપણે ક્યાંથી મેળવી? તો આ કિંમતને આપણે અહીંયા આરને કરતા બનાવી દીધો. તો આ કિંમત શું થશે? NH અપોન 2 m ઇન્ટુ v. આ કિંમત મળી ગઈ. હવે અહીંયા v સ્ક્વેર છે તો અહીંયા પણ આપણે આરનો સ્ક્વેર કરીને મૂકીશું. તો પછી આપણે આ આરને સ્ક્વેર કરી દીધો. હવે અહીંયા v સ્ક્વેર થઈ ગયું. આ વીની જગ્યાએ શું થયું? વર્ગ કરીએ તો અહીંયા પણ શું થઈ ગયું? વર્ગ. કેમ વર્ગ કર્યો? તો આપણે આ v સ્ક્વેરની કિંમત વર્ગમાં છે એટલે v સ્ક્વેર લીધું છે એટલા માટે. પછી અહીંયા આપણે આ વીની જગ્યાએ કિંમતો મૂકતા ગયા તો આપણને અહીંયા આગળ આરની કિંમત મળી n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0 પાઈ m e સ્ક્વેર. હવે આ સૂત્રની અંદર આ ત્રિજ્યા મળી, પણ જો n બરાબર 1 મૂકી દઈએ તો આટલું મળી જશે, n ની કિંમત 1 થઈ જાય. જો n બરાબર 1 લેવામાં આવે તો મળતી ત્રિજ્યાને આપણે કઈ ત્રિજ્યા કહીએ છીએ? બોહરની ત્રિજ્યા. બરાબર છે. ઓકે, હવે આપણે વેગનું સૂત્ર સાબિત કરવું છે. તો v સ્ક્વેર બરાબર શું છે? e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 m ઇન્ટુ r. અહીંયા આગળ v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 m ઇન્ટુ r. હવે અહીંયાથી આપણે r ની કિંમત મેળવી. r ઇઝ ઇક્વલ ટુ શું થશે? NH 2 પાઈ mv નીચે જશે. બરાબર. એ જે કિંમત છે એ આપણે અહીંયા મૂકી દીધી r ની જગ્યાએ, NH 2 પાઈ m ઇન્ટુ v. બરાબર છે. તો ખાસ યાદ રાખજો, અહીંયા આગળ r ની આપણે કઈ કિંમત મૂકી છે? તો આના ઉપરથી કિંમત બનાવી. mvr ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2 પાઈ. આના પરથી તમે r ની કિંમત મેળવશો એટલે શું થશે? NH 2 પાઈ m ઇન્ટુ v. હવે જો બંને બાજુથી એક v કેન્સલ થઈ જશે. બરાબર. પછી અહીંયા m છે,
અહીંયા પણ એમ છે, આ પણ કેન્સલ થઈ જશે, બરાબર. તો આપણને શું મળશે? v ઇઝ ઇક્વલ ટુ 1/n, આ n ને હું અહીંયા લઈ દઉં, ઈ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સાઇલોન 0, બરાબર છે. અને અહીંયા શું વધ્યું? 2 પાઈ અપોન શું થશે? h. 2 પાઈ અપોન h, બરાબર. પણ તમારી બુકની અંદર આ ફોર્મ્યુલાને થોડુંક અપગ્રેડ કરીને આપેલું છે, તો આપણે એ રીતે લખવાનું 1/n ઈ સ્ક્વેર 4 પાઈ એપ્સાઇલોન 0, અને અહીંયા 1 રહેવા દીધું, આ 2 પાઈને છેદમાં લાવી દીધું, તો એ શું થશે? h/2 પાઈ. ચલો, આ કોનું સૂત્ર મળ્યું મિત્રો? વેગનું સૂત્ર, બરાબર છે. ઓકે, હવે અહીંયાથી આને થોડુંક સમજીએ. આપણને આ ત્રિજ્યાનું સૂત્ર મળ્યું. ત્રિજ્યાના સૂત્રની અંદર n ક્યાં છે? અંશમાં છે, બરાબર. અહીંયા n ક્યાં છે? છેદમાં છે. અહીંયા n સ્ક્વેર છે અને અહીંયા એક સિંગલ n છે. હવે હું તમને એવું કહું કે ત્રિજ્યા કોના ઉપર આધાર રાખે છે? તો ત્રિજ્યા કોના ઉપર આધાર રાખશે? n ઉપર કે h ઉપર? કોના ઉપર આધાર રાખે? તો જો h કોન્સ્ટન્ટ છે, એપ્સાઇલોન 0 કોન્સ્ટન્ટ છે, પાઈ કોન્સ્ટન્ટ છે, m કોન્સ્ટન્ટ છે, e કોન્સ્ટન્ટ છે. કોના ઉપર આધાર રાખશે? n ઉપર. જેટલું કક્ષા ક્રમાંક વધુ હશે એટલી ત્રિજ્યા વધારે હશે, બરાબર. કેવી રીતે સમજી શકાય? તો અહીંયા આ ન્યુક્લિયસ છે, આ પ્રથમ કક્ષા, આ દ્વિતીય કક્ષા. તો આની આ n બરાબર 1 તો ત્રિજ્યા આટલી, જો n બરાબર 2 લઈએ તો ત્રિજ્યા આટલી થઈ જાય. ખ્યાલ આવશે મિત્રો? તો ત્રિજ્યા કોના ઉપર આધાર રાખશે? n ઉપર. ચલો, વેગ કોના ઉપર આધાર રાખશે? વેગ કોના ઉપર આધાર રાખશે? બાકી બધા જ કોન્સ્ટન્ટ છે, એ પણ કોના ઉપર આધાર રાખશે? n ઉપર. તો n વધુ હોય તો વેગ વધુ હશે કે n ઓછો હોય તો વેગ વધુ હશે? n ઓછો તો વેગ કેવો હશે? વધારે હશે, બરાબર છે. તો ચલો મિત્રો, આ બંને ફોર્મ્યુલાની અંદર ખ્યાલ આવી જાય, સમજાશે મિત્રો? બંને જે ફોર્મ્યુલા છે, ત્રિજ્યા અને વેગનું જે સૂત્ર છે, એ આપણને ખ્યાલ આવી જશે. ઓકે, બરાબર છે. તો આપણે આ બંને ફોર્મ્યુલાને સારી રીતે યાદ કરવાના છે. હવે આના ઉપરથી આપણે ઉર્જાનું સૂત્ર સાબિત કરવું છે. ઉર્જાનું સૂત્ર સાબિત કરવું છે. તો ઉર્જાના સૂત્ર માટે ધ્યાન આપજો. હું આને અહીંયાથી ઇરેઝ કરી લઉં. ઉર્જાનું સૂત્ર આપણે સાબિત કરવું છે, એની કિંમત આપણે મેળવવી છે. તો કેવી રીતે મેળવીશું? આપણી જોડે ઉર્જાનું સૂત્ર શું છે? તો E ઇઝ ઇક્વલ ટુ, આગળથી આપણે ઉર્જાનું સૂત્ર જે રધરફોર્ડનું પરમાણુ મોડેલ છે એમાંથી આપણે ઉર્જાનું સૂત્ર મેળવીએ. તો જો ઉર્જાનું સૂત્ર આપણને શું મળશે? ઓકે, અહીંયા દેખાય છે તમને? E ઇઝ ઇક્વલ ટુ, લાસ્ટમાં જે આપણને ઉર્જાનું સૂત્ર મળે છે, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ આર. દેખાય છે દરેકને? આ કિંમત લઈએ આપણે, માઇનસ ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ આર, બરાબર છે. જો હવે અહીંયા આગળ E ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ ઈ સ્ક્વેર 8 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ આર. હવે અહીંયા આપણે આર ની કિંમત મૂકવાની છે. કઈ કિંમત? તો આ કિંમત, આર ની આ કિંમત મૂકીએ, બરાબર. આને નંબર 1 આપી દઈએ, આને નંબર 2 આપી દઈએ. ચલો, આર ની કિંમત મૂકીએ તો જોજો મિત્રો, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ સ્ક્વેર 8 પાઈ એપ્સાઇલોન 0 અને આર ની કિંમત મૂકીએ તો આર બરાબર શું થશે? n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0, બરાબર. ઉપર શું જશે? પાઈ m e સ્ક્વેર, બરાબર. આ કિંમત થશે એની. ક્લિયર છે મિત્રો? બરાબર. ચલો, હવે અહીંયાથી E ની કિંમત આપણને શું મળશે?
e ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ રેસ ટુ 4 ઘાત થઈ ગઈ ને, બરાબર છે. કંઈ કેન્સલ થાય એવું લાગે છે આપણને? પાઈ ખાલી કેન્સલ થાય છે. ઓકે, ચલો આ પાઈ કેન્સલ થઈ ગયું, બરાબર. બાકી કશું કેન્સલ થતું નથી. માઇનસ ઈ રેસ ટુ 4 અને અહીંયા ઉપર શું વધશે? બીજું એમ વધશે. શું વધશે અહીંયા? 8 પછી એપ્સાઇલોન 0 નો સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર, બરાબર. ચલો આ સૂત્ર મળી ગયું. હવે આ સૂત્રની અંદર શું અચળ છે અને શું આપણે બદલી શકીએ, તો એ પ્રમાણે આપણે કિંમત મૂકીએ. જુઓ, ઈ કોન્સ્ટન્ટ છે, બરાબર છે. એમ પણ કોન્સ્ટન્ટ છે, 8 પણ કોન્સ્ટન્ટ છે, એપ્સાઇલોન 0 પણ કોન્સ્ટન્ટ છે, h પણ કોન્સ્ટન્ટ છે, પણ n કોન્સ્ટન્ટ નથી, કેમ કે કક્ષા તો બદલાશે, તો n કોન્સ્ટન્ટ નથી. તો બાકી બધાની જ આપણે કિંમતો મૂકીએ. અહીંયા જુઓ, e ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ રેસ ટુ 4, તો માઇનસ ઈની કિંમત 1.6 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 90 4 ઘાત, અને અહીંયા બીજું શું છે? એમ, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 31. ચલો બીજું શું છે? 8 છે. ચલો એના પછી એપ્સાઇલોન 0 ની કિંમત, તો 8.85 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 12, એનો પણ વર્ગ છે. બીજું h નો વર્ગ છે ને, જોઈ લઈએ આપણે, h નો પણ વર્ગ છે. તો h ની જગ્યાએ પ્લેન્ક કોન્સ્ટન્ટની કિંમત 6.625 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 34 આનો સ્ક્વેર, અને અહીંયા શું છે? n સ્ક્વેર. આ n સ્ક્વેરની કિંમત આપણે મૂકવાની નથી, બરાબર છે. ચલો આનું સાદું રૂપ આપો અને કિંમત કેટલી આવે છે જરા મને જણાવશો. આનો વર્ગ કરો, પછી આનો બધાનો જ્યાં વર્ગ છે, જે 4 ઘાત છે, એ પ્રમાણે કિંમતો મૂકતા જવાની અને એનું સાદુરૂપ આપતા જવાનું. $59.63776 ઇન્ટુ 19 4 કેટલા થાય ભાઈ? 76 થાય ને એટલા? મને થોડું ઓછું ગણિત ને બધું. ઓકે, અને 10 રેસ ટુ માઇનસ 31. ચલો આટલું આવે છે ઉપરનું ખાલી? લઈ આવો તો. ચલો પછી 8.85 ગુણ્યા 8.85 ગુણ્યા 8 ગુણ્યા 6.625 ગુણ્યા 6.625 એટલે 27,500. હું સાચો છું કે ખોટો એ મને ખબર નથી, પણ હું કર્યા કરું છું. 9878.9878 into 10 raised to minus 24 into 10 raised to minus 68 cross n square. ચલો હવે આનું સાદુરૂપ આપીએ આપણે. 59.63776
776 ડિવાઈડ બાય 27500.9878 0.00 જો 0.002168 216856 ઇન્ટુ હવે ઉપર ઘાતનો સરવાળો કરીએ 76 પ્લસ 31 107 બરાબર માઇનસ 24 માઇનસ 68 એટલે 10⁻⁻15 10⁻⁻15 ડિવાઈડ બાય n સ્ક્વેર. ચલો આ આપણને ઉર્જા મળી ગઈ. આ ઉર્જા શામાં મળી મિત્રો આપણને? જૂલમાં. ઉર્જા શામાં મળી આપણને મિત્રો? જૂલમાં. આટલી કોઈને મળે છે મિત્રો આન્સર? તો આપણને ખ્યાલ આવે કે મારો આન્સર સાચો છે કે ખોટો. ઓકે, હવે આ ઉર્જા આપણને જૂલમાં મળે છે. ઓકે, એટલે અહીંયા 2 1 2 અને 3 એટલે 18 ઘાત થઈ જશે ને, બરાબર છે. આને આ રીતે પણ લખી શકાય ને, E ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી 1 2 અને 3 તો 10⁻⁻18 થશે. તો 2.168 ઇન્ટુ 10⁻⁻18 ડિવાઈડ બાય n સ્ક્વેર. આ ઉર્જા શામાં મળી મિત્રો આપણને? જૂલમાં. હવે જો મારે ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં જોઈતી હોય તો આને કેટલા વડે ભાગવાનું? 1.6 ઇન્ટુ 10⁻⁻90 વડે ભાગવાનું. કેટલો આવે બેટા ઇલેક્ટ્રોવોલ્ટમાં જવાબ? આને 1.6 ઇન્ટુ 10⁻⁻90 વડે ભાગીશું ને, તો E ઇઝ ઇક્વલ ટુ 2.168 ઇન્ટુ 10⁻⁻18 ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻⁻90 અહીંયા n સ્ક્વેર તો છે, તો આ શામાં મળશે? ઇલેક્ટ્રોવોલ્ટમાં. ચલો કેટલો આવશે મિત્રો ઇલેક્ટ્રોવોલ્ટની અંદર? આને જરા ડિવાઈડ કરો તો 2.168 ડિવાઈડ બાય 1.6 કેટલું મળશે? 1.355 1.355 અને આ 19 ઉપર જશે એટલે 1 ઘાત આવશે ને, 10⁻1 એટલે અહીંયા બરાબર ડિવાઈડ બાય n સ્ક્વેર. ચલો કેટલો આવશે? 13.55 બરાબર, એટલે 13.6 કરી શકાય ને. તો E ઇઝ ઇક્વલ ટુ યસ બરાબર છે યશવી 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. નીચે n સ્ક્વેર તો છે જ, આ આપણું સૂત્ર થઈ ગયું. માઇનસ ક્યાંથી આવ્યું? તો માઇનસ તો શરૂઆતથી આપણી જોડે જ છે, અહીંયા પણ આપણે મૂકવાનું રહી ગયું છે, બરાબર. ઓકે, આ માઇનસ. ચલો આટલું બુકની અંદર તમને આવું સમીકરણ દેખાતું હશે, બુક પાસે રાખવાની તો દેખાય. દેખાયું ને? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ અપોન n સ્ક્વેર. આ શાનું સૂત્ર મળ્યું મિત્રો? ઉર્જાનું સૂત્ર. અહીંયા તમે En પણ મૂકી શકો, કેમ કે આ કક્ષા પ્રમાણે બદલાય છે. જ્યાં વેગનું સૂત્ર હતું ત્યાં પણ તમે n મૂકી શકો. તો આ આપણને શાનું સૂત્ર મળી ગયું? ઉર્જાનું સૂત્ર. En ઇઝ ઇક્વલ ટુ -13.6 અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો ક્લિયર છે? આટલી ગણતરી બધાને ખ્યાલ આવશે? કયા કયા સૂત્રો મેળવ્યા મિત્રો આપણે? આર નું સૂત્ર, વી નું સૂત્ર, ઉર્જાનું સૂત્ર મેળવ્યું. તો આ દરેક સૂત્રો જે છે
એને તમારે સારી રીતે તૈયાર કરવાના છે અને સમજવાના છે. હવે આપણે એના પછી થોડોક આગળ સમજવાનો પ્રયત્ન કરીએ અને એના પછીનો જે આપણો ટોપિક છે એ આપણો ટોપિક છે ઉર્જા સ્તર. કયો ટોપિક છે? ઉર્જા સ્તરો. તો ઉર્જા સ્તરોને આપણે સમજીએ અને જોઈએ અહીંયા આગળ. તો જુઓ, ઉર્જા સ્તરોને સમજવા માટે એના પછીનો ટોપિક ઉર્જા સ્તર. ચલો, ઉર્જા સ્તરને આપણે કેવી રીતે સમજીશું? તો આપણે પ્રથમ સ્તરની ઉર્જા કેટલી, દ્વિતીય સ્તરની ઉર્જા કેટલી, તૃતીય સ્તરની ઉર્જા કેટલી એ જાણવું છે. બરાબર છે? તો જુઓ, એના માટે આપણે અહીંયા ડ્રો કરીએ. ઉર્જા સ્તર આપણે ડ્રો કરીશું. ઓકે, તો અહીંયા આગળ તમારે પણ નોટબુકની અંદર પ્રયત્ન કરવાનો, એક બે વાર ડ્રો કરશો તો વધુ ખ્યાલ આવશે એની અંદર. ધીમે ધીમે આ લેવલ જે છે એમની વચ્ચેની સ્પેસ ઓછી થતી જાય છે અને પછી એ ધીમે ધીમે બિલકુલ ઓછી થઈ જાય છે અને એકબીજા ઉપર આપણને દેખાતું હોય છે આ રીતે. બરાબર છે? અહીં આગળ આ n ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈએ, આ n ઇઝ ઇક્વલ ટુ 2, અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 4, પછી અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 5, અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 6. એમ કરતાં કરતાં આપણે n ઇઝ ઇક્વલ ટુ ઇનફાઇનાઇટ સુધી લઈ શકીએ. ક્યાં સુધી? ઇનફાઇનાઇટ સુધી લઈ શકીએ. આ n બરાબર 1 છે એને આપણે ધરા અવસ્થા કહીએ છીએ. કઈ અવસ્થા? ધરા અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટ. આ n બરાબર 2 જે છે એને આપણે કહીશું પ્રથમ ઉત્તેજિત અવસ્થા. n બરાબર 2 પછી n બરાબર 3 ને આપણે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, એ રીતે આપણે એને નામ આપતા જઈએ છીએ. બરાબર? હવે મારે આની ઉર્જા ગણવી છે કે પ્રથમ સ્તરની ઉર્જા કેટલી, દ્વિતીય સ્તરની ઉર્જા કેટલી. તો આપણી જોડે ફોર્મ્યુલા કયું છે? હમણાં જ આપણે ફોર્મ્યુલા નોટ કર્યું હતું મિત્રો. કયું ફોર્મ્યુલા હમણાં આપણે સાબિત કર્યું? તો En ઇઝ ઇક્વલ ટુ -13.6 n સ્ક્વેર ઇલેક્ટ્રો વોલ્ટ. ચલો, હવે આ સૂત્રની અંદર n બરાબર 1 મૂકો. n બરાબર 1 મૂકીશું તો આપણને કઈ કક્ષા માટે, કયા સ્તર માટે ઉર્જા મળશે? n બરાબર 1 મૂકીશું તો મિત્રો ધરા અવસ્થા માટે મળશે ને. તો મને કોઈ કહેશે કે ધરા અવસ્થાની ઉર્જા કેટલી? ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે મિત્રો? n બરાબર 1 મૂકો અને જણાવો તો કેટલી ઉર્જા થશે? 13.6 -13.6 ઇલેક્ટ્રો વોલ્ટ. ખૂબ જ સરસ. તો આની ઉર્જા થશે -13.6 ઇલેક્ટ્રો વોલ્ટ. બરાબર? હવે એના પછી દ્વિતીય કક્ષા માટે કેટલી ઉર્જા થશે? -3.40. બરાબર છે? -3.40. ઓકે યશવી બરાબર છે, ઉર્વી, ઈશા, માનસી બરાબર, ખૂબ જ સરસ. આ બધા ઇલેક્ટ્રોવોલ્ટમાં છે. ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે ચલો, n બરાબર 3 -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ. સાચું કે નહીં? ઓકે. પછી -0.85 ઇલેક્ટ્રોવોલ્ટ. ખરું કે નહીં? બરાબર ને? ઓકે. તો આ બે ત્રણ વેલ્યુ મારી યાદશક્તિ પ્રમાણે
થોડુંક ઓછું છે પણ એ થોડું ઘણું યાદ રહી જાય છે. બરાબર છે? ઓકે. હવે આગળની તમારે જણાવવાની એ આપણે લખતા રહીશું. બરાબર છે? ઓકે. પછી કેટલી આવશે ભાઈ? n બરાબર 5 મૂકીશું તો -54 54 બરાબર છે? સાચું ને? દેવબાબુ -0.54 ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, ચાલો. હવે અહીંયા આગળ મિત્રો આ બધા ઉર્જા સ્તર થયા. આ શું થયું? ઉર્જા સ્તર થયા. હવે આ ઉર્જા સ્તરની અંદર તમે જોઈ શકો છો કે n બરાબર 1 મૂકીએ તો આપણને આટલી ઉર્જા મળે, n બરાબર 2 માટે, n બરાબર 3 માટે, n બરાબર 4 માટે, 5 માટે, 6 માટે, એમ કરતાં કરતાં ઇન્ફાઇનાઇટ માટે. ઓકે. હવે સમજો અહીંયા આગળ આટલો ગેપ કેમ પડે છે? તો તમને દેખાયું જુઓ 13.6 અને અહીંયા પછી ડાયરેક્ટ શું આવ્યું 3.40 એટલે મોટો ગેપ દેખાય છે. પણ 3.40 પછી કેટલું આવ્યું? 1 એટલે ગેપ ઓછો થઈ ગયો. 1 પછી 0.85 એટલે હજુ ગેપ ઓછો થયો. 0.85 પછી 0.54 હજુ ગેપ ઓછો થયો. બરાબર છે? તો આ ગેપ ધીમે ધીમે ઘટતો જાય છે. એટલા માટે આપણે આ લાઇન્સ જે છે એ જોડે જોડે રાખીએ છીએ. ઓકે. હવે અહીંયા બીજી એક વસ્તુ સમજવાની છે. ધ્યાન આપજો મિત્રો કે હું તમને એવું કહું કે આ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છે એ ધરાવસ્થાની ઉર્જા છે. આ દ્વિતીય અવસ્થાની ઉર્જા, તૃતીય અવસ્થાની ઉર્જા, ચતુર્થ, પછી એમ કરતાં કરતાં આગળ એ ઉર્જાઓ વધતી જાય છે. હવે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો અહીંયા એક ઇલેક્ટ્રોન રહેલું છે. આ ઇલેક્ટ્રોન ક્યાં રહેલો છે? પરમાણુની અંદર. પણ પરમાણુની અંદર પણ કઈ જગ્યાએ? ધરાવસ્થાની અંદર. જેવી રીતે આપણા માઇન્ડની અંદર તો આ જ સ્ટ્રક્ચર હોય કે એક ન્યુક્લિયસ છે, પછી આ પ્રથમ એટલે ધરા અવસ્થા, આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા, આ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, આ તૃતીય ઉત્તેજિત અવસ્થા, આમ અવસ્થાઓ હોય છે. હવે અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલો છે આ જ ડાયાગ્રામ છે પણ આપણે એને સર્કલમાં બનાવ્યો. તો આની જોડે કેટલી ઉર્જા છે? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે તમે મને કોઈ કહેશો કે મારે આ ઇલેક્ટ્રોનને આખા પરમાણુમાંથી જ બહાર કાઢી નાખવો હોય, આ પરમાણુમાંથી બહાર કાઢી નાખવો હોય તો એને કેટલી ઉર્જા આપવી પડશે? જે ઇલેક્ટ્રોન ધરા અવસ્થાની અંદર છે એને મારે પરમાણુની બહાર કાઢવો હોય, આખા પરમાણુની બહાર, એવું નહીં કે પ્રથમમાંથી દ્વિતીય કક્ષામાં, મારે આખા પરમાણુમાંથી જ બહાર કાઢી દેવો છે આ ઇલેક્ટ્રોનને, તો એને કેટલી ઉર્જા આપવી પડશે? કેટલી ઉર્જા આપવી પડશે? અસ્મિતે કીધું -13.6 થી વધારે, પણ કેટલી બેટા? હેતવીએ કીધું 13.6. બીજા મિત્રો? મિતાલી, જીનેશ્વરી, જીનલ, બોલો બોલો મિત્રો, ઘણા બધા દેખાય છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. અવાજ આવી ગયો ક્યાંકથી? +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. અસ્મિત કેટલી ઉર્જા આપીશું બેટા? +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. કેમ? તો આ -13 છે. જો હું આને આટલી જ +13.6 આપીશ તો આની ઉર્જા કેટલી થઈ જશે? 0. 0 થશે ને? હવે 0 એ મેક્સિમમ ઉર્જા છે. 0 એટલે શું? શૂન્ય. એનો કોઈ મતલબ નથી એવું નથી. 0 એટલે અહીંયા કેવી ઉર્જા? મહત્તમ ઉર્જા. 0 નું વેલ્યુ માઇનસ કરતાં તો મોટું જ છે ને. તો તમે અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને જો +13.6 ઉર્જા આપો તો એ ક્યાં જશે? પરમાણુની બહાર નીકળી જશે. બરાબર છે? તો આ યાદ રાખવાનું કે એને કેટલી ઉર્જા આપવી પડશે? +13.6. હવે હું જે શબ્દ બોલું છું એને યાદ રાખજો. જો ઇલેક્ટ્રોનને કોઈ કક્ષામાંથી બહાર કાઢવા માટે એટલી જોઈતી ઉર્જા આપીએ અને જો એની ઉર્જા 0 થાય તો એ વખતે એ પરમાણુનું શું થઈ ગયું? આયનીકરણ થઈ ગયું. શું થઈ ગયું? આયનીકરણ. તો ઉર્જા 0 કરવા માટે આપણે જે ઉર્જા આપીએ છીએ એ ઉર્જા કઈ છે? આયનીકરણ ઉર્જા. આયનીકરણ થવું એટલે તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો એટલે અહીંયા હવે કયો વીજભાર રહ્યો? ધન વીજભાર.
જેવી રીતે તમે જાણો છો, મને તો એક આ એક્ઝામ્પલ યાદ રહી ગયું છે, બીજું મને ફાવતું નથી. Zn આ પરમાણુ છે અત્યારે. આ શું છે? પરમાણુ. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. પણ આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળશે. કૃપા કરજો. તો આ ઇલેક્ટ્રોન એક નીકળશે અથવા બે ઇલેક્ટ્રોન નીકળી ગયા તો આ શું થશે? Zn+2. પણ અહીંયાથી બીજું શું નીકળ્યું મિત્રો? 2 ઇલેક્ટ્રોન દૂર થયા. આ 2 ઇલેક્ટ્રોન દૂર થયા ત્યારે આ પ્લસ થયું ને, તો આ શું બની ગયું? હવે આયન બની ગયું. ખ્યાલ આવી ગયો? તો આપણે યાદ રાખીશું. તો આને મહત્તમ ઉર્જા ક્યારે થશે? એટલી જ તમે બીજી આપશો ત્યારે. ચલો, આની મહત્તમ ઉર્જા ક્યારે થશે? હવે મને કોઈ કહેશે કે અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને મારે પરમાણુથી બહાર કાઢવો છે તો કેટલી ઉર્જા આપવી પડશે? એટલી જ, પણ કેટલી? પ્લસમાં. ખ્યાલ આવશે મિત્રો? આટલું સમજાવ્યું મિત્રો? યસ ઓર નો? તો આપણે આગળ વધીએ. ઓકે, બરાબર છે. ચલો, ક્લિયર? અહીંયા આગળ તો આ ઉર્જા સ્તર કહીએ છીએ આને. હવે આપણે આના અગાઉ બે વર્ણપટ વિશે ભણેલા છીએ. કયા બે વર્ણપટ? શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. બરાબર. હવે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. થોડુંક થિયોરિકલ પોઈન્ટ છે પણ સમજજો એને. શોષણ વર્ણપટ કોને કહેવાય અને ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? હવે સમજો. આ જે ઇલેક્ટ્રોન છે પ્રથમ કક્ષાની અંદર એને દ્વિતીય કક્ષામાં જવું છે. અહીંયાથી ક્યાં જવું છે? દ્વિતીય કક્ષામાં જવું છે. તો એની જોડે કેટલી ઉર્જા જોઈએ? એક ઇલેક્ટ્રોનને પ્રથમ કક્ષામાંથી દ્વિતીય કક્ષામાં જવું છે તો એની પાસે કેટલી ઉર્જા જોઈએ? કેટલી ઉર્જા જોઈએ મિત્રો? તો આપણે શું કરીશું? ઉર્જાનો તફાવત ગણીશું કે E is equal to E final minus E initial. E final કેટલું? -3.40 માઇનસ E initial કેટલું? -13.6. તો કંઈક 12.10 કેવું કંઈક આવશે. 10.20 જેવું આવશે કંઈક. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું ને, એટલે -3.40 પ્લસ કેટલું મિત્રો? 12.6 સોરી 13.6 એટલે કેટલું આવ્યું? 10.2. આટલું મળે મિત્રો આન્સર કોઈને? યસ, યશવી બરાબર છે. 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ. એનો મતલબ શું કે આ ઇલેક્ટ્રોનને જો આપણે કેટલી ઉર્જા આપીએ? 10.2 જેટલી ઉર્જા વધારેને આપીએ, અહીંયાથી કોઈ પણ સ્વરૂપે આપણે આને ઉર્જા આપીએ તો આ ઇલેક્ટ્રોન આટલી ઉર્જા લઈ અને ક્યાં પહોંચી જશે? દ્વિતીય કક્ષાની અંદર પહોંચી જશે. બરાબર છે. પણ એને કેટલી ઉર્જા આપવી પડે? 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ. આટલી ઉર્જા આપો તો એ કક્ષાની અંદર જશે. પણ આનાથી ઓછી આપશો તો એ ઇલેક્ટ્રોન એનું શોષણ કરશે? એટલી ઓછી ઉર્જા લેશે નહીં. કેમ કે એનાથી ઓછી ઉર્જા આપીશું તો અહીંયા વચ્ચે જ ક્યાંક રહી જાય અને વચ્ચે રહેવાનું એલાઉડ નથી. બોરની જે પૂર્વધારણાઓ છે એના મંતવ્ય મુજબ. કેમ કે વચ્ચે કોઈ ઇલેક્ટ્રોન ફરી શકતો નથી. એ ઓર્બિટ ટુ ઓર્બિટ જઈ શકે છે. કક્ષાથી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે છે. હવે હું જે કહેવા માંગતો તે સમજજો. આ ઇલેક્ટ્રોનને આપણે ઉર્જા કેવી રીતે આપવાની? આપણે એને બીજી કક્ષામાં મોકલવો છે, એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં મોકલવો છે તો આપણે એને કેવી રીતે ઉર્જા આપીશું? તો આપણે શું કર્યું? આના ઉપર પ્રકાશ આપાત કર્યો, લાઇટ આપી દીધી. પ્રકાશ આપાત કર્યું, બરાબર. તો કોઈ પરમાણુ છે, માનો કે આપણી જોડે એક પરમાણુ છે અથવા તો આપણી જોડે પેન છે, ઇરેઝર છે, શાર્પનર છે, નોટબુક છે, મોબાઈલ છે, તો આની અંદર કંઈક ના કંઈક પરમાણુ તો રહેવાના. હવે એને તમે લાઇટની નીચે મૂકી દેશો તો એની અંદર જે પરમાણુ છે એને શું મળશે? ઉર્જા મળશે. તો આપણે આ જે પરમાણુની અંદર આ જે ઇલેક્ટ્રોન છે એના ઉપર પ્રકાશ આપાત કર્યો અને પ્રકાશ એ શું છે? ફોટોન છે. ચેપ્ટર નંબર 11 ની અંદર તમે ભણેલા ને કે પ્રકાશને જ આપણે શું કહીએ છીએ? ફોટોન કહીએ છીએ. હવે સમજો, આપણે જે કહેવું છે એને સમજો કે આ જ્યારે આપણે લાઇટ એના ઉપર આપાત કરીએ છીએ તો એ લાઇટની અંદર ઘણા બધા ફોટોન હોય છે. કેટલા બધા? લાખો કરોડો ફોટોન હોય છે. હવે એ ફોટોનની જોડે અલગ અલગ પ્રકારની ઉર્જા હોય છે. કેવી અલગ અલગ પ્રકારની?
તો આપણે જ્યારે લાઇટ આપાત કરીએ છીએ તો એમાંથી એક પછી એક આવા સળંગ ફોટોન નીકળતા જાય છે, ઘણા બધા ફોટોન, લાખો કરોડો, જેને આપણે કાઉન્ટ પણ નથી કરી શકતા. હવે એક ફોટોન જોડે ઉર્જા છે 8.5, એક ફોટોન જોડે ઉર્જા છે 8.6, એકની જોડે છે 8.9, એકની જોડે છે 9.2, એકની જોડે છે 9.3, એકની જોડે છે 10, એકની જોડે છે 10.2, એકની જોડે છે 11, એકની જોડે છે 11.2. આવી ઘણી બધી ઉર્જાઓ છે. દરેક ફોટોન અલગ અલગ ઉર્જાનો બનેલો હોય છે. તો દરેક ફોટોન પાસે આવી અલગ અલગ ઉર્જાઓ છે. હવે અહીંયા એ જે ઇલેક્ટ્રોન છે, આ જે ઇલેક્ટ્રોન આપણે કીધું ને, આ ઇલેક્ટ્રોનને આપણે આ કક્ષાની અંદર મોકલવું છે. n બરાબર 1 થી ક્યાં મોકલવો છે? n બરાબર 2. તો અહીંયાથી અહીંયા જવા માટે એને કેટલી ઉર્જા જોઈએ? 10.2 જોઈએ કે ના જોઈએ? ઓકે. હવે શું કરશે? આ બધી જ લાઇટ એના ઉપર આપાત થાય છે, પણ શું એ બધાનું શોષણ કરશે? ના. એને જે જોઈએ છે એ જ ઉર્જાનું શોષણ કરશે. તો આને શું કર્યું? આમાંથી જે 10 પોઈન્ટ બીજી કક્ષામાં જવું છે, તો બીજી કક્ષામાં જવા માટે કેટલી ઉર્જા જરૂરી છે? 10.2. તો આમાંથી એને જે 10.2 વાળો ફોટોન હતું એ ફોટોનને શોષણ કરી લીધું. હવે એટલા ફોટોનનું શોષણ કરી લીધું એટલે અહીંયાથી 10.2 ફોટોન જે ઉર્જાવાળો ફોટોન હતો એ ગાયબ થઈ ગયું. આ ફોટોન શું થઈ ગયું? ગાયબ થઈ ગયું. કેવી રીતે ગાયબ થયું? આપણે એના ઉપર લાઇટ આપાત કરી, એને જોઈતો તો જે ફોટોન, જેટલી ઉર્જા જોઈતી હતી એ ઉર્જાવાળો એને ફોટોનનું શોષણ કરી દીધું. તો આ આખી જે સિરીઝ હતી, ધ્યાન આપજો મિત્રો, આ આખી જે સિરીઝ હતી, ફોટોનની જે સિરીઝ હતી, એની અંદર આપણને એક જગ્યાએ શું દેખાવા માંડ્યું? બ્લેક લાઈન દેખાવા માંડી. આ બ્લેક લાઈન શું બતાવે છે મિત્રો? કોઈ મને સમજાવશે? આ બ્લેક લાઈન શું બતાવે છે મિત્રો? બરાબર છે, ખ્યાલ આવે છે મિત્રો? આ બ્લેક લાઈન શું બતાવે છે? શોષણ થઈ ગયું. શું થઈ ગયું? શોષણ થઈ ગયું. બિલકુલ સાચું. ઘણા બધા વિદ્યાર્થીઓના રિપ્લાય મળે છે અને ખૂબ જ સાચો આન્સર છે. શું થઈ ગયું મિત્રો? શોષણ થઈ ગયું. તો આવા વર્ણપટને આપણે કયો વર્ણપટ કહીશું? શોષણ વર્ણપટ. તમે જોયું હતું ને એ દિવસે, આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોયું હતું કે જ્યારે એક લાઇટનું શોષણ થઈ જાય અહીંયા આગળ અને જ્યાં જગ્યાએ બ્લેક લાઈન દેખાતી હોય, તો એવા વર્ણપટને આપણે શું કહીએ છીએ? શોષણ વર્ણપટ. હવે ખ્યાલ આવ્યો શોષણ વર્ણપટ કેવી રીતે રચાય છે? ઓકે, બરાબર. તો આ રીતે એની અંદર શોષણ વર્ણપટ જોવા મળે છે. બરાબર. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા તો પહોંચી ગયું, પણ આપણે જોઈએ છે કે એ કક્ષાની અંદર પ્રથમ ઉત્તેજિત એટલે બીજી કક્ષાની અંદર ઓલરેડી એના ઇલેક્ટ્રોન એક્ઝિસ્ટ છે. એના ઇલેક્ટ્રોન ત્યાં ઓલરેડી ફિક્સ છે ઓર્બિટની અંદર. બીજા કોઈ ઇલેક્ટ્રોનને ત્યાં ફરવા માટેની સ્પેસ નથી. બરાબર છે. હવે શું થશે કે આ ઇલેક્ટ્રોન જેવો અહીંયા પહોંચી ગયો, પણ એને અહીંયા ફરવા માટે સ્પેસ નથી. ત્યાં ઓલરેડી બધા જ ઇલેક્ટ્રોન ભરેલા છે. તો આ ઇલેક્ટ્રોન શું કરશે? એનાથી ઉપર તો જઈ નહીં શકે, કેમ કે એની જોડે એટલી જ ઉર્જા છે. હવે અહીંયા પણ જગ્યા નથી, તો એને ફરીથી પાછું ક્યાં આવવું પડશે? નીચે આવવું પડશે. પણ જ્યારે એ નીચે આવશે, હવે ચલો કે એ આ કક્ષાની અંદર આવી ગયું, પણ આ કક્ષાની અંદર તો ઉર્જા કેટલી જોઈએ? -13.6 ઓછી જોઈએ, પણ એની જોડે છે તો કેટલી? વધારે. એની જોડે તો વધારે છે. તો વધારે ઉર્જા હશે તો એ આ કક્ષાની અંદર પરિભ્રમણ કરી શકશે નહીં. તો ફરીથી એ એની જોડે જે મેળવેલી ઉર્જા છે, આમ ગયો એટલે ઉર્જાનું શોષણ કર્યું, અહીંયા ગયો પણ અહીંયા જગ્યા નથી, તો ફરીથી નીચે આવે છે, પણ નીચે આવશે તો એની જોડે વધારે ઉર્જા છે એ કામ લાગશે નહીં, કેમ કે એને તો ત્યાં ઓછી ઉર્જા હોય તો જ રહી શકશે. બરાબર છે. તો શું કરશે? એ વધારાની ઉર્જા જે છે એનું ફરીથી શું કરશે મિત્રો? ઉત્સર્જન કરશે, પાછી આપી દેશે. હવે આપણે જોયું કે એ કેટલી ઉર્જા પાછી આપશે? તો આપણે જેટલી આપી હતી એટલી પાછી આપી દેશે. કેટલી ઉર્જા પાછી આપશે? 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે આપણે જોયું કે જે આપણને ફોટોનનો આખો સ્પેક્ટ્રા મળતો હતો, એ એક બ્લેક લાઈન હતી, ત્યાં આવે એક રેડ લાઈન ફરીથી દેખાવા માંડી ગઈ.
એનો મતલબ શું કે 10.2 ઉર્જાવાળું ફોટોન પાછું આવી ગયું. તો આવા વર્ણપટને આપણે કયું વર્ણપટ કહીશું મિત્રો? કયું વર્ણપટ કહીશું મિત્રો? સુઈએ. ઓકે ઓકે, ચલો, ખૂબ જ સરસ. ઉત્સર્જિત વર્ણપટ. ઉત્સર્જિત વર્ણપટ, ખૂબ જ સરસ. બરાબર છે. તો બંને પ્રકારના વર્ણપટ વિશે આપણને ખ્યાલ આવે છે મિત્રો, કે શોષણ વર્ણપટ કોને કહેવાય અને ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાશે. ઓકે, તો આ જે આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ, તો આને આપણે ઉર્જા સ્તર કહીએ છીએ. અને ઉર્જા સ્તરની અંદર, અને એવું જરૂરી નથી મિત્રો કે ઇલેક્ટ્રોન જે છે એ પ્રથમ કક્ષાની અંદરથી માત્ર દ્વિતીય કક્ષાની અંદર જઈ શકશે, એવું નથી. જો એને અહીંયાથી આ કક્ષાની અંદર જવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડશે? તો ફરીથી આપણે ગણવાનું. અહીંયા ક્યાંથી ગયો? તો એકમાંથી બેમાં ગયો ને, એટલે 2 1 લખવાનું. અહીંયા કેટલું લખીશું? 3 1. તો શું થશે? ઈ ફાઇનલ માઇનસ ઈ ઇનિશિયલ. ઈ ફાઇનલ કેટલું? તો -1.51. હવે હું બધું નથી લખતો, માઇનસ માઇનસ પ્લસ 13.6. કેટલી આવે મિત્રો? 12.09 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર છે મિત્રો? ઓકે, ખૂબ જ સરસ. 12.09. બરાબર છે હેતવી? તો આટલી ઉર્જા જો મળે તો એ ક્યાં જશે? ત્રીજી કક્ષાની અંદર જશે. એવી રીતે એ અહીંયાથી કઈ કક્ષાની અંદર જઈ શકે? આ કક્ષાની અંદર પણ જઈ શકે. એવી રીતે એ અહીંયાથી આ કક્ષાની અંદર પણ જઈ શકે. અને એને તમે જો +13.6 જેટલી ઉર્જા આપો તો એ પરમાણુની બહાર પણ નીકળી શકશે. બરાબર છે? તો આ તમારે યાદ રાખવાનું છે, શબ્દો વાંચવાના છે અને ખાસ એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આ નોર્મલી ઉર્જા સ્તર છે, જેને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. બરાબર. હવે એના પછી આપણને હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ વિશે સમજાયું છે, જેની અંદર આપણે જોયું કે અગાઉ બામર છે, લાયમન છે, પછી પાસ્ચન છે, બ્રેકેટ છે, ફંડ સિરીઝ છે. આ બધા વૈજ્ઞાનિકોએ કોના ઉપર પ્રયોગ કર્યા? હાઇડ્રોજન પરમાણુ ઉપર. હાઇડ્રોજન પરમાણુ ઉપર. હવે કોઈ પણ પરમાણુમાંથી બધા જ પ્રકારની લાઇટ નીકળે મિત્રો. કોઈ પણ પરમાણુમાંથી બધા જ પ્રકારની લાઇટ નીકળતી હોય છે. જેવી રીતે સમજીએ આપણે. ઓકે, અહીંયા આગળ કોઈ પણ પરમાણુ લો તમે, એમાંથી દરેક પ્રકારની લાઇટ નીકળતી હોય છે. પણ હાઇડ્રોજન પરમાણુ લીધો વૈજ્ઞાનિકોએ, અને એમાંથી જે દ્રશ્ય પ્રકાશની લાઇટ નીકળી એના વિશે કોને અભ્યાસ કર્યો? બામર નામના વૈજ્ઞાનિકે. હવે હાઇડ્રોજન પરમાણુમાંથી જે પારજાંબલી લાઇટ નીકળી, અલ્ટ્રાવાયોલેટ જે વેવ્સ નીકળે છે, એના વિશે કોને અભ્યાસ કર્યો? લાયમન. અને જે પાર રક્ત નીકળે છે એના વિશે કોને અભ્યાસ કર્યો? પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. આ દરેકે કોના વિશે અભ્યાસ કર્યો? પાર રક્ત. એનો મતલબ કોઈ પણ એટમ હોય તો એમાંથી દરેક પ્રકારની લાઇટ નીકળતી હોય છે. કોઈ પણ એટમ હોય તો એમાંથી દરેક પ્રકારની લાઇટ નીકળતી હોય છે. બરાબર છે? પણ દરેક વૈજ્ઞાનિકોએ અલગ અલગ લાઇટ પર રિસર્ચ કર્યું. દરેક લાઇટની અલગ અલગ તરંગ લંબાઈ હોય છે, અલગ અલગ આવૃત્તિ હોય છે, અને આધારે દરેકની જોડે અલગ અલગ પ્રકારની ઉર્જા પણ રહેલી હોય છે. ઓકે, તો આપણે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ વિશે થોડુંક સમજવું છે. આ બધા વૈજ્ઞાનિકોની જે ગણતરી છે, જે શ્રેણીઓ છે, એના આધારે. બરાબર છે? તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા આગળ. ઓકે, ધ્યાન આપજો મિત્રો. ચલો, તો આપણે એ જે હાઇડ્રોજનના
રેખીય વર્ણપટ છે એના વિશે સમજવાનું છે આપણે. તો થોડુંક અહીંયા ધ્યાન આપીએ મિત્રો. હવે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ છે એના વિશે દરેક વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યા. હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ વિશે. રેખીય વર્ણપટ આના વિશે આપણે સમજવું છે મિત્રો. તો સૌથી પહેલા આપણે ઉર્જાનું સૂત્ર લઈએ, જે હમણાં જ તમે સાબિત કર્યું. ઉર્જાનું સૂત્ર શું હતું મિત્રો? તો En ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ માઇનસ ઈ રેસ ટુ 4 એમ ઈ રેસ ટુ 4 8 એપ્સાઇલોન 0 એન સ્ક્વેર એચ સ્ક્વેર. આ જે સૂત્રો છે બરાબર, માઇનસ એમ ઈ રેસ ટુ 4 8 એપ્સાઇલોન 0 એચ સ્ક્વેર એન સ્ક્વેર બરાબર છે. તો આને જરા આપણે અહીંયા નોટ કરી અને એનાથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે સૂત્રનો આપણે અભ્યાસ કર્યો કે ઉર્જાનું જે સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ એમ ઈ રેસ ટુ 4 8 એપ્સાઇલોન 0 સ્ક્વેર એચ સ્ક્વેર અને એન સ્ક્વેર બરાબર છે. હવે આને જરા હું આ રીતે પણ લખી શકું, ધ્યાન આપજો મિત્રો. E ઇઝ ઇક્વલ ટુ એમ ઈ રેસ ટુ 4 8 એપ્સાઇલોન 0 સ્ક્વેર એચ સ્ક્વેર અને એન સ્ક્વેરની જગ્યાએ હું અહીંયા લખી શકું એન એફ સ્ક્વેર માઇનસ એન આઈ સ્ક્વેર. ચલો આટલું લખી શકાય મારાથી, કેમ કે એન સ્ક્વેરની જગ્યાએ તો આપણે બે કક્ષાનો તફાવત જ લઈશું ને. તો એન એફ સ્ક્વેર માઇનસ એન આઈ સ્ક્વેર. ચાલો આની અંદર ખ્યાલ આવ્યો કે ન આવ્યો મિત્રો? યસ ઓર નો? આની અંદર સમજાવ્યું મિત્રો કે એનની જગ્યાએ આપણે એન સ્ક્વેર એન એફ સ્ક્વેર માઇનસ એન આઈ સ્ક્વેર શું કામ લખ્યું? કેમ કે એ એન સ્ક્વેર જે છે અહીંયા એન સ્ક્વેર જે છે એ કોઈકનો તફાવત જ હશે ને. ઓકે, હવે ધ્યાન આપજો મિત્રો. આ E ઇઝ ઇક્વલ ટુ શું થાય? E ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યુ થાય. E ઇઝ ઇક્વલ ટુ HF તમે 11મા ચેપ્ટરની અંદર ભણ્યા ને. E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યુ. તો અહીંયા શું થશે? એમ ઈ રેસ ટુ 4 8 એપ્સાઇલોન 0 સ્ક્વેર એચ સ્ક્વેર અને અહીંયા 1 અપોન એન એફ સ્ક્વેર માઇનસ 1 અપોન એન આઈ સ્ક્વેર. આવી જાય ખ્યાલ મિત્રો? હવે એચ ઇન્ટુ ન્યુ પર ન્યુની જગ્યાએ હું અહીંયા આ રીતે નોટ કરું છું. ન્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ઈ રેસ ટુ 4 આ એચને હું ગુણાકારમાં લઈ જાઉં તો 8 એપ્સાઇલોન 0 સ્ક્વેર અને અહીંયા શું થશે? એચનો ઘન થઈ જાય ને બરાબર છે. 1 અપોન એન એફ સ્ક્વેર માઇનસ 1 અપોન એન આઈ સ્ક્વેર. હવે ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો તમે આ સૂત્ર જાણો છો, સી ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ લેમડા. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સી અપોન લેમડા. તો અહીંયા સી અપોન લેમડા મૂકી શકાય. એમ ઈ રેસ ટુ 4 8 એપ્સાઇલોન 0 સ્ક્વેર એચ ક્યુબ 1 અપોન એન એફ સ્ક્વેર માઇનસ 1 અપોન એન આઈ સ્ક્વેર. બરાબર. હવે એવું જરૂર નથી તમે આટલા બધા સ્ટેપ લખો, તમને સમજાઈ જાય પછી આ સ્ટેપ તમે ઓછા કરી શકો છો. હવે આપણે 1 અપોન લેમડા બનાવી દઈએ અહીંયા. 1 અપોન લેમડા તો આ સી પણ ક્યાં આવશે? છેદમાં આવી જશે. તો શું થશે? એમ ઈ રેસ ટુ 4 અહીંયા 8 એપ્સાઇલોન 0 સ્ક્વેર એચ ક્યુબ ઇન્ટુ સી અને અહીંયા શું થશે? 1 અપોન એન એફ સ્ક્વેર માઇનસ 1 અપોન એન આઈ સ્ક્વેર. હવે આ જે ફોર્મ્યુલા મળ્યું મિત્રો, આ જે ફોર્મ્યુલા મળે છે એને તમે કોઈ પણ સિરીઝ સાથે સરખાવો. કોઈ પણ સિરીઝ સાથે સરખાવો. કઈ સિરીઝ? બામર સિરીઝ, લાયમન સિરીઝ, કોઈ પણ સિરીઝ સાથે સરખાવો. જુઓ ઓકે, આ કોઈ પણ સિરીઝ છે
જો અહીંયા શું છે 1/λ, પછી અહીંયા શું છે 1/1² - 1/n², પણ આ NF અને NI આ થઈ ગયું ને, બરાબર. તો અહીંયા જે સ્ટેપ છે એની જગ્યાએ શું છે અહીંયા આગળ R. તો આ જે સૂત્ર છે અહીંયા આગળ મારે R ની કિંમત મૂકવી હોય તો R બરાબર શું થાય, આને તમે એની સાથે કમ્પેર કરો તો R ની કિંમત કેટલી મળી ગઈ મિત્રો, me⁴ 8ε0² h³ × c. આ કોની કિંમત મળી મિત્રો, R ની કિંમત. હવે તમે આ બધા જ કોન્સ્ટન્ટ છે જુઓ, m ની કિંમત જાણીએ, e ની કિંમત જાણીએ, 8 કોન્સ્ટન્ટ છે, ε0 કોન્સ્ટન્ટ છે, h કોન્સ્ટન્ટ છે, c કોન્સ્ટન્ટ છે. આ બધી જ કિંમત તમે મૂકશો તો તમને R ની કિંમત મળશે. R એટલે કોણ, રીડબર્ગ અચળાંક. તો R ની કિંમત તમને કેટલી મળશે મિત્રો, R જે છે કિંમત મૂકતા R બરાબર તમને કેટલું મળશે, બુકની અંદર તમને ગણતરી કરેલી છે, આ બધી કિંમત મૂકશો તમને R ની કિંમત મળશે 1.03 × 10⁷ મીટર ઇનવર્સ. 1.003 × 10⁷ મીટર ઇનવર્સ. આ આપણને R ની કિંમત મળશે. રીડબર્ગ અચળાંક શું છે, રીડબર્ગ અચળાંક છે, બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો કે આમ તો R ની કિંમત તમે લો છો 1.097 કોઈક જગ્યાએ તમને આપેલી હશે, બરાબર, × 10⁷ મીટર ઇનવર્સ, પણ એપ્રોક્સિમેટલી એટલી જ છે, બરાબર. તો આ R ની કિંમત મળી ગઈ અને R ને આપણે કહીએ છીએ રીડબર્ગ અચળાંક. ખ્યાલ આવી જશે મિત્રો. તો R = રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંક, બરાબર છે. હવે આના ઉપરથી આપણે જે સમજવું છે કે હાઇડ્રોજન વર્ણપટ વિશે દરેક વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો, તો એ અભ્યાસ કેવી રીતનો કર્યો અને એના ઉપર આપણને કેવી રીતની માહિતી મળે છે. તો એના વિશે અહીંયા આપણે એક ડાયાગ્રામ ડ્રો કરીએ અને સમજીએ મિત્રો. અહીંયા આપણે ડ્રો કરીએ છીએ, તમારા બુકની અંદર આપેલું જ છે. તમે જ્યારે સ્કેલની મદદથી દોરશો તો આ બધી સ્પેસ છે એ તમારે એકદમ વ્યવસ્થિત આવશે. ધીમે ધીમે આપણે બધાને નજદીક કરતા જવાનું છે. પછી આ એકબીજાને ટચ થઈ જશે. અને પછી તો આપણને આખું આ રીતનું એક બેલ્ટ મળે છે. હું ખોવાઈ ગયું ને, બરાબર. હવે આને સમજો મિત્રો, આ હાઇડ્રોજન વર્ણપટ માટે છે. કોના માટે, એટલે હાઇડ્રોજન પરમાણુ માટે. હાઇડ્રોજન પરમાણુ માટે, બરાબર. હવે આને થોડુંક શાંતિથી આપણે સમજીએ. આ n = કેટલું મિત્રો, 1. અહીંયા n = કેટલું, 2. અહીંયા 3, પછી અહીંયા 4, અહીંયા 5, પછી 6, પછી n = 7, n = 8, n = 9. આવા ઘણા બધા નંબર તમને મળતા જશે, બરાબર છે. ઓકે. હવે અહીંયા આગળ ચાલો અહીંયા આના વિશે સમજીએ. તો સૌથી પહેલા અહીંયા હું લાઈન ડ્રો કરું છું, ધ્યાન આપજો મિત્રો.
તમારે આ લાઈન આટલી બધી સ્પેસમાં ડ્રો નથી કરવાની. વન મિનિટ. બુકની અંદર તમે જોજો ડ્રો ન થાય તો પછી તમારે એને ડ્રો કરતા શીખી લેવાનું કે ક્યાંથી અને એની અંદર આપણને શું સમજવા મળે છે. એટલે અહીંયા આ બધી એકદમ અલગ જ છે, બરાબર છે. એના પછી આપણે વાત કરીએ તો અહીંયાથી એના પછી આ રીતે તમને મળતું જશે, બરાબર છે. ચલો ખ્યાલ આવશે. હવે અહીંયા આગળ ધ્યાન આપજો મિત્રો. હજુ પણ આપણે કોઈ એકાદ લાઈન બાકી હોય તો તમારે લેવાની. મેં અહીંયા એપ્રોક્સિમેટલી ડ્રો કર્યું છે. તમે ઉપરથી પણ લઈ શકો તો એક એક બે બે લાઈન વધતી જશે, બરાબર. અને એવું ફરજિયાત નથી કે આટલી લાઈન આવવી જોઈએ. હવે અહીંયા આપણે જે સમજવા માંગીએ છીએ મિત્રો કે આ જે શ્રેણી છે, મારે અહીંયા નામ લખવું છે. આ જે શ્રેણી છે એને આપણે કહીએ છીએ લાયમન શ્રેણી. શું કહીએ છીએ? લાયમન શ્રેણી. આ જે શ્રેણી છે આપણને એને આપણે શું કહીએ છીએ? બામર શ્રેણી. અહીંયા પાશ્ચન શ્રેણી, અહીંયા બ્રેકેટ શ્રેણી અને અહીંયા ફંડ શ્રેણી. આ મેં વૈજ્ઞાનિકોના નામ લખ્યા: લાયમન સિરીઝ, બામન સિરીઝ, પાશ્ચન સિરીઝ, બ્રેકેટ અને ફંડ સિરીઝ. હવે લાયમન સિરીઝ કોના માટે હતી? લાયમન સિરીઝ કોના માટે હતી? તો લાયમન સિરીઝ એ અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી પ્રકાશ માટે હતી. બામર સિરીઝ કોના માટે હતી? અહીંયા આપણે નીચે લખી નાખીએ મિત્રો, ધ્યાન આપજો. લાયમન સિરીઝ જે છે એ અલ્ટ્રાવાયોલેટ માટે હતી, પારજાંબલી. બામર જે છે એ દ્રશ્ય પ્રકાશ માટે. પછી બાકીના જે ત્રણ વૈજ્ઞાનિકોની સિરીઝ છે એ કોના માટે હતી? પારરક્ત, ઇન્ફ્રારેડ. હવે આને આ રીતે ડ્રો કરવાનો મતલબ શું? કેમ આપણે આ રીતે ડ્રો કર્યું? તો આનો મતલબ છે કે દ્રશ્ય પ્રકાશ કરતાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની એનર્જી કેવી હોય? વધારે હોય. પણ પારરક્ત કરતાં દ્રશ્ય પ્રકાશની ઉર્જા કેવી હોય? વધારે હોય. એટલે દ્રશ્ય પ્રકાશનો એરિયા કેટલો? અહીંયાથી આટલો. એની જે આવૃત્તિ છે એ આટલા વિસ્તારની હોય, પણ એના કરતાં લાયમનની આવૃત્તિ કેટલી હોય? વધારે હોય. એટલે આ જે બામરે પહેલો ભાગ છોડી દીધો હતો, બામરે એની સિરીઝ ક્યાંથી સ્ટાર્ટ કરી? 2 થી. કેમ 2 થી સ્ટાર્ટ કરી? તો એ એમનેમ ગમે તેમ 2 3 સ્ટાર્ટ નથી કરી. એને 2 થી સ્ટાર્ટ કરવાનું કારણ છે કે એની ઉર્જા 2 થી એને સ્ટાર્ટ કર્યું એનો મતલબ શું? કે એની ઉર્જા કોના માટે હતી? દ્રશ્ય પ્રકાશ માટે. એની અંદર આ પ્રથમ ઉર્જા સાબિત અંદર આવતી નહોતી. એટલે એને ક્યાંથી સ્ટાર્ટ કર્યું? 2 થી. પણ જ્યારે લાયમન 1 થી સ્ટાર્ટ કરે છે તો 1 થી લઈને અનંત સુધી, એટલે એની અંદર આ અલ્ટ્રાવાયોલેટ તમે લો તો અલ્ટ્રાવાયોલેટની અંદર દ્રશ્ય પ્રકાશની ઉર્જા પણ આવી જાય, પારરક્તની ઉર્જા પણ આવી જાય. પણ તમે દ્રશ્ય પ્રકાશ લેશો તો એની અંદર અલ્ટ્રાવાયોલેટની ઉર્જા આવશે નહીં. એની અંદર કોની આવશે? પારરક્ત. અને તમે પારરક્ત લેશો તો એની અંદર આ બંનેની ઉર્જા આવશે નહીં. તો સૌથી વધુ એનર્જી વાળી સિરીઝ કોને કહી શકાય? લાયમનને કહી શકાય. ખ્યાલ આવશે? સૌથી વધુ ઉર્જાવાળી સિરીઝ કોની છે? લાયમનની છે. એના પછી ઓછી ઉર્જા કોની છે? દ્રશ્ય પ્રકાશ. એના પછી ઓછી ઉર્જા કોની છે? પારરક્ત. આ સિરીઝનો મતલબ આ છે મિત્રો. ખ્યાલ આવે છે તમને? એમનેમ ગમે તેમ 1 2 3 એમ આ સિરીઝ બનતી નથી. એમને એક પછી એક ઉર્જાની ગણતરી કરી. હવે અહીંયાથી આની અંદર એક મૂકીએ, બામર સિરીઝ જે છે, માનો કે બામર સિરીઝનો આપણે ફોર્મ્યુલા લખીએ 1/λ ઇઝ ઇક્વલ ટુ આર
1/2² માઇનસ 1/n². હવે તમે n બરાબર 3 4 મૂકતા જાઓ તો એ જે તરંગ લંબાઈ મળશે એ બામર માટે મળશે, પણ એની અંદર અલ્ટ્રાવાયોલેટની તરંગ લંબાઈ ઇન્ક્લુડ થશે નહીં. અલ્ટ્રાવાયોલેટની તરંગ લંબાઈ ગણવી હોય તો કોનું સૂત્ર યુઝ કરવું પડે? લાયમનનું, કેમ કે એની તરંગ લંબાઈ આના કરતાં વધારે છે. ખ્યાલ આવે મિત્રો? તો આ જે ઉર્જા સ્તર છે એની અંદર તમને સમજાયું મિત્રો? યસ ઓર નો? ઓકે, ખૂબ જ સરસ. થોડુંક હજુ પણ તમે ધ્યાનથી વાંચજો તો તમને આનાથી પણ વધારે ખ્યાલ આવશે. સમજાશે મિત્રો? ઓકે, હવે અહીંયા આગળ આપણે આ જે સિરીઝ છે એના વિશે તમે અહીંયા અભ્યાસ કર્યો અને એની અંદર હવે બધું વધારે પડતું કંઈ છે નહીં. હવે આના પછી આપણે એક ટોપિક ભણવો છે. તમે સૌથી પહેલાં થોમ્સન મોડેલ ભણ્યા, થોમ્સન મોડેલ પછી તમે રધરફોર્ડનું મોડેલ ભણ્યા, રધરફોર્ડ પછી આપણે બોર્સનું મોડેલ ભણ્યા. હવે બોર પછી આપણે ડી બ્રોગલીનો અભ્યાસ કરવાનો છે. પણ ડી બ્રોગલીએ કોઈ નવું મોડેલ નથી આપ્યું. એને જે રધરફોર્ડનું મોડેલ છે એ રધરફોર્ડના મોડેલની અંદર જે બીજી પૂર્વધારણા છે એ બીજી પૂર્વધારણાની અંદર શું છે? L ઇઝ ઇક્વલ ટુ NH/2π. બોરની પૂર્વધારણાની અંદર જે બીજી પૂર્વધારણા છે L ઇઝ ઇક્વલ ટુ NH/2π, એ બોર નામના વૈજ્ઞાનિકે ડાયરેક્ટ આપણને આપી દીધી હતી, પણ એની સાબિતી નહોતી આપી. તો એની સાબિતી કોને આપશે આપણને? ડી બ્રોગલી. બરાબર છે? એક નાનકડો ટોપિક છે જેને આપણે જોઈ લઈશું, પણ એના પહેલા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, સૌથી પહેલો જે એક્ઝામ્પલ છે, 1 અને 2 તો પૂછાવાના નથી, 12.3 જે છે એને આપણે જોવાનું છે. તો 12.5 આપણે જોયું છે, બરાબર. 12.3 આપણે જોઈએ તો 12.3 ની અંદર શું કહે છે કે વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હાજર છે. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ક્યારે મળે? બરાબર છે? પાશ્ચન શ્રેણીની અંદર ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ક્યારે મળશે? તો એની આપણે ગણતરી જોઈ લઈએ. ઉદાહરણ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર કયો છે? તો સ્વાધ્યાયનો દાખલા નંબર 12.3 શું કહે છે? વર્ણપટ રેખાઓની, ધ્યાન આપજો મિત્રો, વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ક્યારે મળે? બરાબર છે? હવે જુઓ, પાશ્ચન શ્રેણીનું સૂત્ર આપણે નોટ કરીએ. અહીંયાથી આપણે સોલ્યુશન સમજીએ. તો પાશ્ચન શ્રેણીનું સૂત્ર, પાશ્ચન શ્રેણી શું છે? 1/λ ઇઝ ઇક્વલ ટુ R 1/3² માઇનસ 1/n². આ છે ને? હવે જુઓ, n બરાબર આપણે 1 મૂકીએ. n બરાબર 1 માટે આપણે ગણતરી કરીએ તો 1/λ, R ની જગ્યાએ એની કિંમત 1.097 ઇન્ટુ 10⁻⁷. અહીંયા n ની જગ્યાએ તમારે n બરાબર 1 તો ન મૂકી શકાય ને, કેમ કે આ તો 3 છે, તો n બરાબર તો 4 થી સ્ટાર્ટ થશે ને. બોલો, અડધા હોય તો ગણી નાખ્યો હે એક્ઝામ્પલ પાછું 1 મૂકીને. તો રાજારામ પ્રજા સુખી. ઓકે, કેટલા મૂકવા પડે? 4 મૂકવા પડે. મૂકવા પડે ને? તો n બરાબર 4 મૂકી દઈએ તો અહીંયા 1/3² માઇનસ 1/4². ઝડપ રાખજો થોડીક. ચલો, 1/λ 1.097 ઇન્ટુ 10⁻⁷. 4² કેટલો? 16. અહીંયા 16 જાય, 3² કેટલો? 9. 16 માંથી 9 ગયા તો કેટલા વધશે? 7. વધે કે ના વધે? 3² કેટલો? 9. 4² કેટલો? 16. 16 ગુણ્યા 9, બોલ, 16 ગુણ્યા 9
કેટલા થયા? 144 એવું. ઓકે, 144. બોલો. 144. હવે આપણે તો લેમડા શોધવાનું છે. તો લેમડા માટે શું થશે? આને ઊંધું કરી નાખવું પડે ને. એટલે 144 ભાગ્યા 1.097 ઇન્ટુ 10⁻⁷ અને ગુણ્યા 7. ચલો, લેમડા કેટલું મળશે મિત્રો? 144 ભાગ્યા કરો તો 1.097 બરાબર ભાગ્યા 7 એટલે 18.75 મળ્યું ને? મળે છે એટલું? 18.75. ઊંધું લખ્યું છે. ઓકે, 18.75 બરાબર છે. 18.75 ઇન્ટુ આ 10⁻⁷ ઉપર ગયા બરાબર. ચલો, હવે આને નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો કેટલું? પોઈન્ટને કઈ બાજુ નેનોમીટરમાં કન્વર્ટ કરો તો કેવી રીતે થશે? આને નેનોમીટરમાં કન્વર્ટ કરો તો 10⁻⁹ કરીએ તો કેવી રીતે? 1875. 1875 બરાબર છે. ખ્યાલ આવશે? તો આને કેવી રીતે કરીશું? 1875 ઇન્ટુ 10⁻⁹ મીટર બરાબર 1875 નેનોમીટર. ચલો, આટલું મળી ગયું. હવે લેમડા n બરાબર આપણે 5 મૂકીએ. થોડીક ઝડપ રાખજો મિત્રો. n બરાબર 5 માટે હવે આખું ગણતરી નહીં કરતા, અહીંયાથી લખજો. 1/λ આખું સૂત્ર નહીં મૂકવાનું. હવે 1/λ ઇઝ ઇક્વલ ટુ 1.097 ઇન્ટુ 10⁻⁷. હવે જુઓ, અહીંયા 4ની જગ્યાએ 5 હોય, 4ની જગ્યાએ શું હોય? 5. તો 5 નો વર્ગ 25 અહીંયા જાય. 25 માંથી 9 ગયા તો 16 વધે ને? 16 બરાબર. અને 3 નો વર્ગ 9 અને નીચે 5 નો વર્ગ 25 એટલે 25 ગુણ્યા 9 225 બરાબર છે. ઓકે, ચલો હવે લેમડા એક તો લાઈન એરર. ચલો, લેમડાની કિંમત કેટલી મળશે મિત્રો? લેમડા ઇઝ ઇક્વલ ટુ 225. આપણે તો ઓલ્ટરનેટ કરવાનું ને, એ ભૂલવાનું નહીં. 1.097 ઇન્ટુ 10⁻⁷ અને ગુણ્યા કેટલા? 16. ચલો, લેમડા બરાબર કેટલું મળ્યું? 12.81 આટલું મળ્યું મિત્રો. 10⁻⁷ મીટર. હા કે નહીં? ઓકે, તો લેમડા બરાબર આને નેનોમીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલું થાય? 1281 નેનોમીટર. બરાબર છે. હવે જુઓ, બંને આન્સરને મેચ કરો. તમે જ્યારે n બરાબર 4 મૂકો છો તો 1875, n બરાબર 5 મૂકો છો તો 1281. તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ક્યારે મળશે? જેમ જેમ નંબર વધતા જાય ત્યારે. માટે આપણે લખવાનું કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ n બરાબર ઇનફાઇનાઇટ માટે મળે. આવી જાય ખ્યાલ? સમજાશે મિત્રો? ક્યારે મળે? n બરાબર ઇનફાઇનાઇટ માટે. ખ્યાલ આવે? તો આનો જવાબ તમે ચેક કરી લેજો મિત્રો કે આનો જવાબ આપણને કેટલો મળે છે. તો મારા ખ્યાલથી બરાબર હશે. ન હોય તો આપણે ગણતરીની અંદર થોડી જોઈ લેવાનું આમથી આમ. બરાબર છે. તો
બરાબર છે, બરાબર છે. કંઈ નહીં, ચલો. આને અહીંયા સુધી જોજો તમે, બરાબર છે. મારા ખ્યાલથી જવાબ કમ્પ્લીટ જ છે. છતાં પણ આપણે એને ગણતરી કરી શકીશું, બરાબર છે. ઓકે, તો અહીંયા સુધી રાખીશું આપણે. અને આના પછી પણ એક એક્ઝામ્પલ જે છે જેની અંદર તમારે માત્ર ઉર્જા ગણવાની છે, જેને આપણે જોઈએ મિત્રો, બરાબર છે. તો અહીંયા સુધી આ લેક્ચરને આપણે સ્ટોપ કરીએ છીએ, વિરામ આપીએ છીએ. પણ જેટલું બી ચાલ્યું એને તમારે સારી રીતે સમજવાનું છે. આ બધા જ પોઈન્ટને તમારે ખાસ શાંતિથી ઉર્જા સ્તર હોય, આ ગણતરી હોય, એને સારી રીતે સમજવાની છે. ઓકે. હવે પછી આપણે એક લેક્ચરની જરૂર પડશે જેની અંદર આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરીશું.